રાતના 11 વાગી ચૂક્યા હતા। જુહી તેના પતિ સમરની રાહ જોઈ રહી હતી। સવારના સમયે બંને વચ્ચે થોડી તકરાર થઈ હતી। જો કે જુહી તેના પતિને ખૂબ પ્રેમ કરતી હતી, પણ તેને અવારનવાર એવું લાગતું કે તેના પતિ સમરનો પ્રેમ તેમના મૂડ પર નિર્ભર રહે છે। કેમ કે જ્યારે તેનું મન થાય ત્યારે તે તેને ગળે લગાવતો, વાતોથી પ્રેમ વ્યક્ત કરતો અને પોતાનો હેતુ પૂરો કરતો, પરંતુ જ્યારે તેનું મન ન હોય ત્યારે તે તેને નજરઅંદાજ કરતો। સવારે પણ આવું જ કંઈક થયું હતું। ત્યારે જુહી તેના પતિ સમર પાસેથી થોડું પ્લાડ મેળવવાની આશા રાખતી હતી, પણ તે અનસુની કરીને જવા લાગ્યો। ત્યારે ગુસ્સામાં જુહીની જીભ લપસી ગઈ અને તેણે કહી દીધું, તમે તો પથ્થર દિલ માણસ છો। તમને કોઈની લાગણીઓની પરવા જ નથી। જ્યારે તમારું મન થાય ત્યારે પાસે આવો છો, પણ મારી લાગણીઓનું શું? બસ આ જ વાત સમરને ખરાબ લાગી ગઈ। જો કે આ કારણ કોઈ મોટું નહોતું, પણ મનુષ્યનો સ્વાભિમાન અને અહંકાર તો હોય જ છે। ત્યારે જુહીના આ શબ્દો સમરના દિલમાં ખૂંચી ગયા હતા, જેનાથી તે ખૂબ નારાજ થઈ ગયો હતો। તે રાત્રે 12 વાગ્યા સુધી સમર ઘરે પાછો ન ફર્યો। ત્યારે જુહીને લાગતું હતું કે કદાચ તે તેની વાતોનો ગુસ્સો ભૂલી જશે અને તેઓ બંને ફરીથી હસતા રમતા સાથે હશે। પણ જ્યારે સમર ઘરે આવ્યો ત્યારે જુહીની આશાઓ પર પાણી ફરી વળ્યું। તેઓ બંને હંમેશા એક જ પલંગ પર સૂતા હતા, પણ તે રાત્રે સમર જુહીની પાસે પલંગ પર ન સૂતો, પણ તેણે સોફા પર ચાદર પાથરી અને તેના પર જ સૂઈ ગયો। આ જોઈને જુહીને ખૂબ જ દુઃખ થયું, પણ તેણે મનમાં નક્કી કર્યું કે કદાચ સમરનો ગુસ્સો હજી ઠંડો નથી થયો, એટલે તેણે આવું કર્યું હશે। આ વિચારીને તેણે કોઈક રીતે આ વાત પોતાના મનમાંથી કાઢી અને સૂવાની કોશિશ કરવા લાગી। બીજી સવારે જુહી ઉઠી અને પોતાના રોજના કામમાં લાગી ગઈ। રસોડાનું કામ, પોતાની દીકરી રિયાને તૈયાર કરવી, ઘરની સાફ સફાઈ, બધું જ તેણે હંમેશની જેમ કર્યું। પણ તેના મનમાં ક્યાંક ને ક્યાંક એક બેચેની પણ હતી। પછી જ્યારે સાંજ થઈ અને રાત્રે સૂવાનો સમય આવ્યો, તો આજે પણ સમરે ફરીથી જુહીની પાસે નહીં, પણ સોફા પર ચાદર પાથરીને સૂઈ ગયો। આ જોઈને હવે જુહીની બેચેની વધવા લાગી હતી, પણ આ સિલસિલો આગળ 7-8 દિવસ સુધી ચાલ્યો। આ દરમિયાન સમરે જુહી સાથે વાત કરવાનું પણ ઓછું કરી દીધું હતું। બસ કામની વાતો જ કરતો હતો, તે પણ છણકાભરી બોલવાની ઢબમાં। ત્યારે આ બધું જોઈને જુહીના મનમાં વારંવાર સવાલો ઉઠી રહ્યા હતા કે આખરે એવું શું થઈ ગયું? શું તેણે એક શબ્દ બોલીને એટલી મોટી ભૂલ કરી દીધી હતી કે સમર તેની સાથે વાત પણ નહોતો કરતો અને તેનાથી દૂરી બનાવી રહ્યો હતો? પણ તેની આ દૂરી જુહીને અંદરથી તોડી રહી હતી। તેમના ઘરમાં માત્ર 3 જ લોકો હતા, જુહી, સમર અને તેમની નાનકડી દીકરી રિયા। તેઓ માધવપુર ગામમાં રહેતા હતા અને ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। સવારે ઘરના કામ પતાવીને જુહી અને સમર ખેતરે જતા હતા। ત્યાં બંને મળીને ખેતરોમાં મહેનત કરતા હતા, પણ હવે સમર ત્યાં પણ જુહી સાથે વધારે વાત નહોતો કરી રહ્યો। તે તેની બાજુમાં કામ તો કરતો, પણ ત્યારે જાણે જુહી તેના માટે કોઈ અજાણી સ્ત્રી બની ગઈ હોય। પોતાના પતિથી દૂરી પામીને જુહીની બેચેની દિવસે દિવસે વધતી જતી હતી। તેને સમજાતું નહોતું કે સમરનો ગુસ્સો આટલો વધારે કેમ છે। જો કે ત્યારે તેણે ઘણીવાર કોશિશ કરી કે સમરનું ધ્યાન પોતાની તરફ ખેંચે, પણ કોઈ ફાયદો ન થયો, કેમ કે દર રાત્રે સમર તેનાથી દૂરી બનાવીને સૂઈ જતો। ત્યારે રોજેરોજની આ દૂરી જુહીને વધુ બેચેન કરી દેતી હતી। પછી સમયનું ચક્ર ફર્યું અને પૂરા 3 મહિના વીતી ગયા, પણ કંઈ જ ન બદલાયું। અને આ 3 મહિનામાં જુહીનું મન હવે દરરોજ ઉદાસ રહેવા લાગ્યું હતું। તેણે ઘણીવાર વિચાર્યું કે સમર સાથે ખુલીને વાત કરે, પણ દર વખતે સમર વાતને ટાળી દેતો। અહીં સુધી કે જુહીએ તેને મનાવવા માટે તેની પસંદગીના જાતજાતના ખાવાનું અને પકવાનો બનાવ્યા, પણ સમરે એકવાર પણ તેના વખાણ ન કર્યા। પછી હારીને જુહીએ પોતાની સહેલી મમતા સાથે આ વાત શેર કરી, તો મમતાએ તેને કેટલીક સલાહ આપી, પણ તેનો પણ કોઈ અસર ન થયો। તો હવે જુહી વિચારમાં ડૂબી ગઈ કે તે શું કરે, કેવી રીતે કરે? હવે તેના મનમાં સવાલોનું તોફાન ઉઠી રહ્યું હતું। ત્યારે તેને લાગતું કે સમર તેને એકવાર તો કહી દે કે તેની ભૂલ શું છે? આખરે તે આટલો નારાજ કેમ છે? પણ સમરનું રોજેરોજનું આ વર્તન જોઈને જુહીએ નક્કી કરી લીધું કે ભલે કંઈ પણ થાય, આજની રાત તે તેની સાથે વાત કરીને જ રહેશે।
કેમ કે તેને સમરનો પ્રેમ ફરીથી જોઈતો હતો. તેનું એ પોતીકાપણું, તેની બાહુરનો શકૂન જોઈતો હતો, કેમ કે તેનું એકલતા તેને હવે વધુ સહન નહોતી થતી. એક સવારે જુહી અને સમર હંમેશની જેમ ખેતરે કામ કરવા નીકળ્યા. ત્યારે આકાશમાં વાદળો છવાયેલા હતા અને હવામાં કંઈક અલગ જ અહેસાસ હતો. તેમ છતાં બંનેએ ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું. પણ બપોર સુધીમાં વાદળો વધારે ઘેરાયા. પછી અચાનક આકાશ ગર્જના કરવા લાગ્યું અને વરસાદ પણ શરૂ થઈ ગયો. ત્યારે વરસાદની સાથે કરા ઓલે પણ પડવા લાગ્યા, જેનાથી હવામાં ઠંડક વધી ગઈ અને હવામાન એકદમ સર્દ થઈ ગયું. ત્યારે જુહી અને સમર દોડીને ખેતરની પાસે બનેલી ટીનની ઝૂંપડીમાં જઈને છુપાયા. ત્યારે બપોરના 2 વાગી ચૂક્યા હતા અને વરસાદ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. ત્યારે બહાર કરાનો માર વધુ તેજ થઈ રહ્યો હતો. તેવામાં ઠંડી હવા જોરથી ચાલી રહી હતી, જેનાથી બંનેના હાથ પગ ઠંડીથી અકળાઈ રહ્યા હતા. હવે જુહીને ઠંડી છાતી સુધી ચડી રહી હતી. વળી સમરની હાલત પણ વધારે ખરાબ હતી. તેનું શરીર પણ ઠંડીથી થરથર કાંપી રહ્યું હતું. ત્યારે જુહીએ તેના ચહેરા પર એક ગહન ચિંતા જોઈ. ત્યારે તેમણે ઝૂંપડીમાં આગ પ્રગટાવવાની કોશિશ કરી, પણ વરસાદના કારણે લાકડીઓ ભીની હતી. તે ઝૂંપડીમાં એક નાનકડી ખાટલી હતી. તો જુહીએ સમરને તેના પર બેસાડ્યો અને ત્યાં રાખેલી એક જૂની શાલ તેના પર ઓઢાડી દીધી. પણ શાલથી પણ સમરની ઠંડી ઓછી ન થઈ. તો જુહીએ ધીમેથી સમરના ઠંડા હાથ પોતાના હાથોમાં લીધા અને તેમને રગડીને ગરમ કરવાની કોશિશ કરવા લાગી. પછી તેણે સમરના પગને પણ ધીમે ધીમે મસળ્યા જેથી થોડી ગરમી આવે. પણ સમરનું શરીર હજી પણ કાંપી રહ્યું હતું. હવે બપોરના 3 વાગી ચૂક્યા હતા, પણ વરસાદ હજી પણ જોર પર હતો. ત્યારે કરાનો શોર પણ વધી ગયો હતો. માધવપુર ગામમાં એટલે કે તેમના ઘરે જવા માટે એક નાનકડી નદી પાર કરવી પડતી હતી, પણ વરસાદના કારણે તે નદીમાં પણ પૂર આવી ગયું હતું. એટલે તેમનું ઘરે પાછા ફરવું અશક્ય હતું. ત્યારે જુહી અને સમર તે ટીનની ઝૂંપડીમાં જ બેસી રહ્યા. પણ બહાર વરસાદ થાંભવાનું નામ જ નહોતો લઈ રહ્યો. ત્યારે વરસાદ થંભવાની રાહ જોતાં જોતાં સાંજ ઢળી ગઈ, પણ વરસાદ પોતાના ઉફાન પર હતો. હવે સાંજ ઢળ્યા પછી આસપાસ કંઈ પણ દેખાતું નહોતું. ત્યારે જુહીને અહેસાસ થયો કે હવે તેમને આખી રાત અહીં જ રોકાવું પડશે. આ વિચારીને તેનું મન થોડું બેચેન થઈ ગયું, કેમ કે હવામાન ખૂબ ઠંડુ થઈ ચૂક્યું હતું અને તેમની પાસે બસ એક જૂની શાલ હતી, જેના સહારે તેઓ ઠંડીથી બચવાની કોશિશ કરી રહ્યા હતા. પણ ઠંડીથી સમરની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તો સમરની આવી હાલત જોઈને જુહીનું દિલ દ્રવી ગયું, કેમ કે તેનો ચહેરો ઠંડીથી સૂન પડી ગયો હતો અને હોઠ કાંપી રહ્યા હતા. તે બોલી પણ નહોતો શકતો. આ જોઈને જુહીના ધબકારા તેજ થઈ ગયા હતા. ત્યારે તેના મનમાંથી જાતજાતના વિચારો આવવા લાગ્યા હતા, જેનાથી જુહીનું મન બેચેન થઈ ગયું હતું. ત્યારે જુહી ખૂણામાંથી ઉઠીને સમરની પાસે ગઈ અને તેનો ચહેરો પોતાના ગરમ હાથોમાં લઈ લીધો. પછી તેણે સમરના માથાને સ્પર્શ કર્યો તો તેને અહેસાસ થયો કે તે કેટલો ઠંડો પડી ગયો છે. ત્યારે જુહીએ ચિંતાથી કહ્યું, તમને બહુ ઠંડી લાગી રહી છે ને? તમને આવા જોઈને મને બિલકુલ સારું નથી લાગી રહ્યું. આટલું કહીને તે સમરની વધુ નજીક ગઈ અને તેને પોતાની બાહોમાં લઈ લીધો. ત્યારે તેને લાગ્યું કે કદાચ તેની બાહોની ગરમાટથી સમરને કંઈક રાહત મળશે. જો કે, ત્યારે જુહીના મનમાં પણ સમર પ્રત્યે થોડો ગુસ્સો તો હતો, કેમ કે આટલા દિવસો વીતી ગયા, પણ સમરે તેની સાથે બરાબર વાત નહોતી કરી કે ન તો તેની નજીક આવ્યો હતો, એટલે તેનું આ વલણ જુહીને અંદર સુધી પરેશાન કરી રહ્યું હતું. પણ આજે હાલત એકદમ અલગ હતા. ત્યારે વરસાદ, ઠંડી અને કરાએ બંનેને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. ખાસ કરીને સમરની હાલત એટલી ખરાબ હતી કે તેને બોલવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલે આજે જુહીએ પોતે આગળ વધીને તેની ફિકર કરવી પડી. તે રાત ખૂબ ઠંડી હતી અને ઝૂંપડીમાં પણ ઠંડી એટલી વધી ગઈ હતી કે જુહીને લાગવા લાગ્યું હતું કે જો તેણે કંઈ ન કર્યું, તો કદાચ તેઓ આખી રાત જીવિત નહીં રહી શકે. તે રાતના લગભગ 10 વાગ્યે વરસાદ તો ઓછો થઈ ગયો હતો, પણ નદીમાં પૂરના કારણે ઘરે જવું હજી પણ શક્ય નહોતું. તો જુહી સમજી ગઈ કે હવે કંઈક કરવું જ પડશે, નહીં તો તેમના જીવને ખતરો થઈ શકે છે. એટલે તે ધીમેથી સમરની વધુ નજીક ગઈ. ત્યારે સમરની હાલત જોઈને તેના દિલનો સારોય ગુસ્સો પીગળી ગયો હતો, કેમ કે ઠંડીએ તેને ખરાબ રીતે જકડી લીધો હતો.
એટલે જુહીને લાગ્યું કે આ વખતે તેમની વચ્ચેનો તણાવ, ગુસ્સો અને ગેરસમજણો ભૂલી જવી જોઈએ. આ વિચારીને તે સમરની પાસે ગઈ અને તેને હળવેથી ગળે લગાવી લીધો. પછી તેણે સમરના ઠંડા હાથોને પોતાના હાથોમાં લીધા અને પોતાના શરીર પર ધીમે ધીમે રગડીને ગરમ કરવા લાગી. ત્યારે જુહીના શરીરની ગરમાટથી સમરને થોડી રાહત મળી. ત્યારે તેણે પણ જુહીને જોરથી બાહોમાં ભરી લીધી. ત્યારે તેની બાહોની ગરમી જુહીને પણ અનુભવાઈ. ત્યારે સમર તેના સાડીનું પલ્લું હટાવવા લાગ્યો. આ જોઈને જુહીએ એક પળ રોકાઈને કહ્યું, "રોકો, હું કરું છું." પછી જુહીએ તે ઝૂંપડીમાં પોતાની સાડીનું પલ્લું હટાવ્યો અને સમરના પોતાની તરફ વીંટી દીધો. ત્યારે સમરે તેના હોઠો પર પોતાનો હોઠ રાખી દીધો અને ચૂમવા લાગ્યો. ત્યારે તે પળમાં બંનેની વચ્ચે એક અનોખી નિકટતા પેદા થઈ ગઈ હતી. જાણે આ ઠંડી તેમને એકબીજાની નજીક લાવી રહી હોય. ત્યારે બહાર વરસાદનો શોર અને તેમની વચ્ચેની ગરમાહટ આ બધું રોમેન્ટિક લાગી રહ્યું હતું. ત્યારે જુહીએ સમરના ગળામાં હાથ નાખ્યો અને ધીમેથી કહ્યું, "જો આપણે આમ જ પાસે પાસે રહીશું, તો ઠંડી જરૂર જતી રહેશે." ત્યારે સમરે તેની વાત માની અને બંને એકબીજાની બાહોમાં સમેટાઈ ગયા. તે રાતને કોઈક રીતે પસાર કરવા માટે તેઓ બંને ખાટલી પર બેઠા અને એકબીજાને ગરમાહટ આપવા લાગ્યા. ત્યારે જુહીએ સમરને ગળે લગાવ્યો અને પોતાના હાથ તેના ઠંડા શરીર પર ફેરવવા લાગી. થોડીવાર પછી સમરે પણ પોતાના ઠંડા હાથ જુહીના શરીર પર ઘુમાવવા લાગ્યો. જેનાથી ધીમે ધીમે તેમના શરીરમાં ગરમી આવવા લાગી. તો સમરનું કાંપવું ઓછું થયું અને તેના ચહેરાની ઠંડક પણ ધીમે ધીમે ઓછી થવા લાગી. ત્યારે તે થોડો ખુલવા લાગ્યો હતો. એટલે તેણે જુહીને વધુ નજીક ખેંચી લીધી. ત્યારે જ્યારે સમરે તેને ગળે લગાવ્યો, તો જુહીને અહેસાસ થયો કે તેના મનનો ગુસ્સો પીગળી રહ્યો છે. પછી બંને એકબીજાની ગરમાહટમાં ખોવાઈ ગયા. ત્યારે સમરની પ્રેમભરી બાહોમાં જુહી બધી ઠંડી ભૂલી ગઈ. પછી તેણે પોતાનું માથું સમરના ખભા પર મૂકી દીધું. ત્યારે સમરના ગરમ શ્વાસોનો સ્પર્શ જુહીને વધુ ઉત્સાહિત કરી રહ્યો હતો. ત્યારે સમરે જુહીને હળવેથી પોતાની બાહોમાં થામી લીધી. અને પછી બંને તે ઠંડી રાતમાં એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા. ત્યારે સમરની મીઠાશભરી બાહોમાં આવીને જુહી એક અલગ જ ગરમાહટ અનુભવી રહી હતી. એક પ્રેમભર્યો સ્પર્શ, જેમાં જુહી ખોવાતી ચાલી ગઈ. પછી તેમની વચ્ચેનો ગુસ્સો, રીસાવું, તણાવ અને ગેરસમજણો બધું જ પીગળવા લાગ્યું. ત્યારે જુહી પણ પોતાના પૂરા દિલથી, પૂરા મનથી સમર પર પ્રેમ વરસાવી રહી હતી. અને સમરે પણ પોતાની ગરમાહટ અને પ્રેમભરી લાગણીઓ દિલથી વ્યક્ત કરી રહ્યો હતો. પછી ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા. તે ઠંડી, સર્દ રાતે બંનેના દિલમાં એકબીજા માટે એક ગહન ચાહત પેદા કરી, જેનાથી તેમના શરીરની ગરમીઓ હવે વધી રહી હતી અને હવે ઠંડી ક્યાંક ગાયબ થઈ ચૂકી હતી. ત્યારે બધું ભૂલીને તે ટીનની ઝૂંપડીમાં, તે સર્દ રાતમાં, જુહી અને સમર એકબીજાની પ્રેમભરી ગરમાહટમાં ખોવાઈ ગયા. ત્યારે જુહી પણ સમરને જીભર પ્રેમ કરી રહી હતી અને તે પળમાં તેને દુનિયાની ખબર જ નહોતી. ત્યારે રોકાઈને સમરે ધીમે ધીમે પોતાના હાથ જુહીના શરીર પર ફેરવવા ચાલુ રાખ્યા. જુહીએ તેને પોતાના નજીક લગાવી રાખ્યો. ત્યારે સમરે પણ તેને પ્રેમથી બાહોમાં ભરી રાખ્યો. હવે રોકાઈને તેમના હોઠ એકબીજાના હોઠોથી મળી રહ્યા હતા અને તેમના ગરમ શ્વાસ એકબીજાને સ્પર્શી રહ્યા હતા, જેનાથી બંનેના શરીરની ગરમી હવે એકબીજાને અનુભવાઈ રહી હતી અને ઠંડી હવે ક્યારની જઈ ચૂકી હતી, કેમ કે બંને હવે એકબીજાને પ્રેમ કરવામાં ડૂબી ગયા હતા અને બસ આમ જ રાત વીતતી રહી. આખી રાત તેઓ એકબીજાને વળગીને સૂતા રહ્યા. સવાર ક્યારે થઈ ગઈ, જુહીને ખબર જ ન પડી. સૂરજની પહેલી કિરણો ઝૂંપડીની તિરાડોમાંથી જ્યારે અંદર આવી, ત્યારે જઈને જુહીને અહેસાસ થયો કે રાતનું સંકટ હવે ટળી ચૂક્યું છે. પછી તે બહાર નીકળી તો જોયું કે હવામાન એકદમ સાફ અને સુખદ થઈ ગયું હતું અને વરસાદ સંપૂર્ણપણે થંભી ચૂક્યો હતો અને ઠંડી હવા હવે હળવી ગરમાહટમાં બદલાઈ ગઈ હતી. ત્યારે સવારના 8 વાગી રહ્યા હતા અને આકાશમાં કોમળ તડકો ચમકી રહ્યો હતો. પછી જુહી ઝૂંપડીમાં પાછી ફરી તો જોયું કે સમર હજી પણ ઘેરી ઊંઘમાં હતો, કેમ કે રાતની થાકને તેને સંપૂર્ણપણે જકડી રાખ્યો હતો. ત્યારે જુહીએ તેને હળવેથી જગાડ્યો અને કહ્યું, "ઉઠો, સવાર થઈ ગઈ છે." સમરે આંખો ખોલી અને ધીમેથી બહાર આવ્યો. હવે બંને ઝૂંપડીની બહાર ઊભા રહી ગયા અને કોમળ તડકાની ગરમાહટ અનુભવવા લાગ્યા. હવે રાતની ઠંડી અને વરસાદની સર્દ હવા તડકામાં પીગળી રહી હતી,
જેનાથી તેમના શરીરમાં ફરીથી ગરમી પાછી ફરી રહી હતી. તે ઠંડી રાતમાં બંનેએ એકબીજાના સહારે પોતાનો જીવ બચાવ્યો હતો અને હવે નવો દિવસ નવી આશાઓ સાથે શરૂ થઈ રહ્યો હતો. ત્યારે સમર જુહીની પાસે આવ્યો. પછી તેણે ધીમેથી તેનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું, રાતે જો તે મને તારી બાહોમાં ન લીધો હોત તો કદાચ અમે બંને આ ઠંડીમાં મરી ગયા હોત. તારા ધૈર્ય અને સમજદારીએ જ અમારો જીવ બચાવ્યો છે. ત્યારે તેના લહેજામાં કૃતજ્ઞતા અને પ્રેમ ઝલકી રહ્યો હતો. ત્યારે તે રોકાયો. પછી જુહીની આંખોમાં જોતા બોલ્યો, મને માફ કરી દે. મેં ખૂબ મોટી ભૂલ કરી છે. આટલા મહિનાઓથી હું તારી સાથે બરાબર વાત નહોતો કરી રહ્યો અને તારાથી દૂર રહ્યો. મારું વર્તન ખોટું હતું. ત્યારે સમરની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જુહીએ તેના હાથ પર પ્રેમથી પોતાનો હાથ મૂક્યો અને કહ્યું, મારા મનમાં તારાથી કોઈ ગુસ્સો નથી. જે થયું તેને ભૂલી જાઓ. બસ એટલું પૂરતું છે કે હવે તું મારી સાથે છે. ત્યારે સમરના ચહેરા પર હળવી સ્મિત આવી ગઈ. પછી તેણે જુહીને પ્રેમથી ગળે લગાવ્યો. ત્યારે તેની બાહોમાં તે સંપૂર્ણપણે ખુલી ગયો હતો. જાણે સારોએ ગુસ્સો, તણાવ અને ગેરસમજણો હવામાં ઉડી ગયા હોય. હા, એક વાત જણાવવાની તો ભૂલી જ ગઈ. તે દિવસે જ્યારે જુહી અને સમર ખેતરે ગયા હતા, તેમની નાનકડી દીકરી રિયા તેમની સાથે નહોતી. તેને તેમને ઘરે છોડી દીધી હતી. જુહીએ પોતાની પડોશી મમતાને રિયાની દેખભાળ માટે કહી દીધું હતું. તેની પડોશણ મમતા ખૂબ સારી હતી. તેણે જુહીની દીકરી રિયાની પૂરી જવાબદારી સંભાળી હતી, જેનાથી જુહી અને સમરને થોડો શકૂન મળ્યો. તે દિવસ માટે જુહી મમતાની ખૂબ આભારી હતી, કેમ કે મમતાના કારણે જ જુહી અને સમર તે મુશ્કેલ રાતમાં એકબીજાની સાથે વક્ત વિતાવી શક્યા. ત્યારે જુહીએ સમર તરફ જોયું અને હસતાં કહ્યું, ચાલ, હવે ઘરે જઈએ. આજનો દિવસ આપણા માટે નવી શરૂઆત લઈને આવ્યો છે. ત્યારે બંનેએ એકબીજાની આંખોમાં જોયું, હળવેથી હસ્યા અને પછી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. ત્યારે બહારનું હવામાન હવે બિલકુલ સાફ અને સુખદ થઈ ગયું હતું. નદીનું પૂર પણ ઓછું થઈ ચૂક્યું હતું. ત્યારે ઘરે પહોંચતા જ જુહી અને સમરે સૌથી પહેલાં ગરમ પાણીથી સ્નાન કર્યું. ત્યારે જાણે તે પાણીની સાથે બધી ચિંતાઓ, થાક અને ઠંડી વહી ગઈ હોય. સ્નાન કર્યા પછી જુહીના મનમાં એક તાજગી છવાઈ ગઈ, કેમ કે હવે તેનો શારીરિક અને માનસિક થાક દૂર થઈ ગયો હતો. પછી જુહીએ પોતાની પસંદગીની નવી સાડી પહેરી અને સમરને પણ નવા કપડાં પહેરવાનું કહ્યું. ત્યારે ઘણા દિવસો પછી તેઓ બંને આટલા બેફિકર થઈને એકસાથે હતા. જાણે તેમનો સંબંધ ફરીથી નવો ખીલી ઉઠ્યો હોય. તે દિવસમાં કંઈક ખાસ હતું. ત્યારે જુહી સમરના ચહેરા પર તે શકૂન અને ખુશી જોઈ રહી હતી, જે લગ્નના શરૂઆતી મહિનાઓમાં હતી. એટલે તેને લાગવા લાગ્યું કે સમરનો પ્રેમ ફરીથી તેના માટે પાછો ફર્યો છે. જાણે સારોએ ગુસ્સો, તણાવ અને ગેરસમજણો તે વરસાદના પાણીની સાથે વહી ગઈ હોય. હવે સમરના મનનો બોજ પણ હળવો થઈ ચૂક્યો હતો. તેનો ચહેરો ફરીથી તે જ પ્રેમભરી સ્મિતથી ચમકી રહ્યો હતો, જેની જુહીને ખૂબ યાદ આવતી હતી. જુહીએ તે દિવસે દિલથી સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. પછી બંને હસતા વાતો કરતા સાથે બેસીને ખાવાનું ખાવા લાગ્યા. જાણે જૂના દિવસો ફરીથી પાછા ફર્યા હોય. બધું જ પહેલાં જેવું થઈ ગયું હતું. ત્યારે તેમના ઘરમાં ફરીથી તે જ જૂની શાંતિ, પ્રેમ અને ખુશી પાછી ફરી હતી. તે રાતના અનુભવે જુહીને ખૂબ કંઈક શીખવ્યું. વરસાદ, ઠંડી અને તે સર્દ રાતે ભલે તેમને પરેશાન કર્યા હતા, પણ તે જ મુશ્કેલ સમયે તેમના પ્રેમને ફરીથી જગાડી દીધો. એટલે જુહી મનોમન વિચારવા લાગી, જો તે દિવસે આટલો જોરદાર વરસાદ ન થયો હોત અને અમારે તે ટીનની ઝૂંપડીમાં રોકાવું ન પડ્યું હોત, તો કદાચ સમરનો પ્રેમ મને ફરીથી ન મળત. આ પછી જુહી અને સમર પહેલાંની જેમ પ્રેમથી એકબીજાની સાથે ખુશહાલ જિંદગી જીવવા લાગ્યા. તેમનો સંબંધ ફરીથી નવી તાજગી સાથે ખીલી ઉઠ્યો. તો દોસ્તો, આ રીતે જુહી અને સમરની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો. શું તમારી સાથે પણ આવી કોઈ ખાસ પળ બની છે? જો બની હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. તો દોસ્તો, જો તમને જુહી અને સમરની આ વાર્તા પસંદ આવી હોય, તો આ વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી કોઈ નવી વાર્તામાં મુલાકાત થશે. બાય.